સો હેલો એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ પ્રતિસ્વા બ્લોગ્સ. હું છું પ્રતિક અને આ છે મારી હમસફર. ફ્રેન્ડ્સ, એમ જોવા જઈએ તો ફ્લાવર શોની જે અદ્ભુત નજારો છે રાતનો જ હોય છે. તમે ટિકિટ ઓનલાઈન પણ કરાવી શકો છો અને ઓફલાઈન ત્યાં કાઉન્ટર પણ છે. ટિકિટના રેટ્સ મંડે ટુ ફ્રાઈડે 130 છે અને સેટરડે સન્ડે 150 છે. 130માં અટલ બ્રિજ અને જે ફ્લાવર શો છે બંનેની ટિકિટ આવી ગઈ છે. હેલો એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ પ્રતિસ્વા બ્લોગ્સ. આજે અમે આવ્યા છે અમદાવાદના ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026માં. આપણે અહીંયા ફ્લાવર શો પ્લસ અટલ અને આપણે એન્ટ્રી કરવાના છે અટલ બ્રિજ તરફથી. અહીંથી અમારી એન્ટ્રી થશે. આ છે અટલ બ્રિજ. નાસ્તા માટે તમે જોઈ શકો છો કે બધી જ કંપનીના નાસ્તાના સ્ટોલ છે. નવા છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂરથી કરજો અને કમેન્ટના બાજુના સેક્શનમાં જ હાઇપનું બટન આપેલું છે એ પ્લીઝ મારા વિડીયોને હાઇપ જરૂરથી કરજો ગાઈસ. અહીં તમને અંદર કેન્ટીનની પણ સુવિધા મળી જવાની છે. દરેક જાતના તમે સ્ટોલ જોઈ શકો છો. અહીંયા ખૂબ જ સરસ સગવડ કરવામાં આવી છે. સો ફ્રેન્ડ, 2026ના ફ્લાવર શોની વાત કરીએ તો અહીંયા એપ્રોક્સિમેટ 15 લાખથી પણ વધારે ફ્લાવરનો ઉપયોગ કરવામાં આવેલો છે. આ ફ્લાવર શો મુખ્ય 6 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. આ મિસાઇલ્સ ને બધું છે. આ ફ્લાવર શોમાં અંદાજે 170થી પણ વધારે જાતના ફ્લાવર્સનો ઉપયોગ કરવામાં આવેલો છે. મારા પાછળ જે જોઈ રહ્યા છો એ વિશ્વનું સૌથી મોટું પોર્ટ્રેટ ફ્લોરલ છે, જે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું સ્થાન પ્રાપ્ત થવાનું છે.
ફ્રેન્ડ્સ અમારી ચેનલ પર તમે નવા છો તો પ્લીઝ અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી શેર જરૂરથી કરજો. જેથી અવનવા વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. હવે આપણે જઈએ છીએ સેકન્ડ ઝોનમાં, જેમનું નામ છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. લીલામાંથી એક લીલા છે અને ગોવર્ધન પર્વત કૃષ્ણજી આ બધા જ જે તમે જોઈ રહ્યા છો એ બધા લાઈવ છે પ્લાન્ટ. ખૂબ જ સરસ રીતે દર્શાવેલું છે. ફ્લાવર શો જે છે એ 1 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધી છે અને ટાઈમિંગ્સ તમે નીચે ડિસ્પ્લેમાં જોઈ શકો છો. એ ટાઈમિંગ્સ હોય છે મંડે ટુ ફ્રાઈડે અને સેટરડે સન્ડે ટિકિટનો કંઈક ચાર્જ અલગ હોય છે એનો. આ થીમ આખી સમુદ્ર મંથનની ઉપર ડેડિકેટ કરેલી છે. આ થીમ ગીતાનો સંદેશ દર્શાવે છે જે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન છે. સો ગાઈઝ ધીસ ઇઝ અ મસ્ટ વિઝિટ પ્લેસ. તમારા બાળકોને લઈને આવો અહીંયા. ખૂબ જ જાણવા જેવું છે અને ખૂબ જ સરસ દર્શાવેલું છે બધું. અને અહીંનું ખરેખર વાતાવરણ જે છે ને તમે આવશો તો તમને ખબર પડશે કે ખરેખર જવા જેવું છે અને ફૂલ પૈસા વસૂલ પ્લેસ. સો નેક્સ્ટ છે શાશ્વત ભારત તરફ આપણે જઈ રહ્યા છે. હવે થાકીને અમે થોડી વાર આરામ કરવાનું વિચાર્યું. चले एक काम कर 200 रुपए दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह કે જોવાનું ખરેખર સારું છે. શાંતિ જોવું પડે. ટાઈમ લઈને આવવું પડે. જોવું પડે. નેક્સ્ટ હવે ભારતના નૃત્યો તરફ આપણે આ વધી રહ્યા છીએ. ચિત્ર તમે જોઈને જ કહી દેશો કે આ શું દર્શાવે છે. ગરબા. ભારતના નૃત્યો દેખાડે છે આ ચિત્ર તમે જોઈ શકો છો. ભાંગડા જે દર્શાવે છે આપણા ભારતનું નૃત્ય. સો ફ્રેન્ડ્સ હવે જેમ જેમ સાંજ વધે છે ને એમ અહીંયા પબ્લિકનું તમે જમાવડો જોઈ શકો છો કે વધી રહ્યો છે. આપણે આવી ગયા છે ભારતના ઉત્સવોના વોર્ડમાં હવે. લોહરી જે પંજાબી લોકોનું તહેવાર આવે છે લોહરી એ પણ અહીંયા દર્શાવેલું છે બહુ જ સરસ રીતે. ઉત્તરાયણનું દર્શાવેલું છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે. ફિરકી જુઓ કેટલી સરસ રીતે ઝીણવટતાથી ફિરકી બનાવેલી છે. 2026નું જે ફ્લાવર શો છે એ આ થીમ પર બેઝ છે. ભારત એક ગાથા.
ફ્રેન્ડ્સ તમે ક્લિનલીનેસ પણ જોઈ શકો છો. એએમસી તરફથી ખૂબ જ સરસ રીતે એનું મેન્ટેનન્સ તમે આ નીચે જો ખૂબ જ સરસ રીતે એનું ક્લિનલીનેસનું પણ ધ્યાન રાખવાનું આવ્યું છે. તો કેનિલ તને કેવું લાગ્યું બેટા અહીંયા આવીને? બહુ જ મજા આવી. અહીંયા આવાય ને બેટા? યસ. સો નેક્સ્ટ આપણે આવ્યા છે બાળકોનું ભારતમાં આવી ગયા છે. સ્પાઈડર, કૃષ્ણ સહાય, સ્વાતિ શું કેવું થાય સારું? હા, મજા આવી. આપણે આવ્યા છે અટલ બ્રિજ ઉપર આવ્યા છે. આપણે અટલ બ્રિજ અને ફ્લાવર શો બંનેની જોડે ટિકિટ લીધેલી હતી. તો ફ્લાવર શો આપણે પતાવીને બસ હવે અટલ બ્રિજ તરફ ભર્યા છે. તમે જોઈ શકો છો અટલ બ્રિજ. આ છે અમદાવાદનું રિવરફ્રન્ટ. અટલ બ્રિજથી આ વ્યૂ દેખાય છે ફ્રેન્ડ્સ. રાતના ટાઈમ તો ખૂબ જ સરસ વ્યૂ છે. તમે લાઇટિંગ્સ ને બધું જોઈ શકો છો. બહુ જ મજા આવે એવી છે. સો ફ્રેન્ડ્સ મસ્ટ વિઝિટ પ્લેસ છે ફ્લાવર શો ને અટલ બ્રિજ બંને. સો ફ્રેન્ડ્સ થેન્ક્સ ફોર વોચિંગ અવર વ્લોગ. તમને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી બતાવજો. ટિલ દેન મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. ટિલ દેન ટેક કેર, બાય.